અને આ અંતરપ્રવાહથી તે રોમાંચિત થઈ જાય છે અને આવી નવી શોધેલી સિદ્ધિઓ સાથે રમતા રહેવાનું તેને ખૂબ ગમે છે. ત્યારબાદ જ તમને ભાન થશે કે તમે તો હતા ત્યાંના ત્યાં જ છો. આ નવા પ્રકારની વિડીયોની રમત તમને આવનાર ઘણા જન્મો સુધી ડૂબાડીને મારી નાખશે. આપણે પદ્ધતિસર લયબદ્ધ રીતે અહીં સુધી આવ્યા છીએ. આપણે આપણા માર્ગ ઉપર જ રહીએ અને આવા નાટકીય કૃત્યો તથા હવાની સપાટી ઉપર તરતા રહેવામાં મોહિત ન થઈ જઈએ. લેવિટેશન એટલે જમીનથી ઊંચું થવું, રાઈટ? એટલે આ અમે જ્યારે ગોલ્ડને મળવા ગયા હતા ત્યારે એને બતાવ્યું હતું કે એ થોડાક જમીનથી ઊંચા થયા, એને લેવિટેશનનો પ્રયોગ કર્યો હતો મારી સામે. મને મારા ફાધરના સ્ટેટમાં ખબર છે ઘણીવાર કે એ ધ્યાનમાં બેસતા અને કલાકના ધ્યાન પછી કોઈક બીજી જ જગ્યાથી ઊભા થાય, એટલે ધ્યાનની અંદર આખા ઊંચા થઈને બીજી જગ્યાએ પહોંચી જાય. એટલે આવું મેં જોયેલું છે. એટલે આ જમીનથી ઊંચા થવાનો જે પ્રયોગ છે આ બધા તાવડિયા સાહેબ એને ડ્રામેટિક એક્ટ્સ કહે છે. એ બધા નાટકીય પ્રયોગ છે. આપણી અવકાશ યુગની માનવ જાતે જે ખોટા જ્ઞાન અને પ્રેક્ટિસિસ તરીકે ભેગું થયેલું છે તેમાં ફસાવું કે સંડોવાવું જોઈએ નહીં. પછી ભલે તે ધર્મ, દર્શનશાસ્ત્ર, યોગ વગેરેના નામ પર ભેગું થયેલું કેમ ન હોય. હા, એટલે આ બહુ મોટો વાક્ય છે, અતિશય મોટો વાક્ય છે. અને કોઈ પણ વસ્તુ એટલે ગુરુજીની ભાષામાં કોઈ પણ વસ્તુ સમજ્યા વગર આપણે કરીએ કે આ આપણું ધર્મ આ કહે છે, રાઈટ, આપણા વડીલો આમ કહે છે, તો પછી એ શું છે કે એ રોંગ છે, રાઈટ? એટલે એ થોડું અહીંયા આ વાક્ય ઘણું આમ ઇમ્પોર્ટન્ટ છે. અને આપણે ઘણી ખોટું જ્ઞાન ઘણું બધું ભેગું કર્યું છે જેમાંથી આપણે પ્રેક્ટિસિસ કરીએ છીએ. ભવ્ય, જે અમીશભાઈ લાઈન વાંચે છે ને પ્લીઝ તું હાઇલાઇટ કરી શકીશ સ્ક્રીનમાં ફોર એવરીવન? યસ, ઓકે. થેન્ક યુ. એજીઅનના તબેલા સાફ કરવાનું કામ હર્ક્યુલસને આપવામાં આવ્યું હતું. હા, ધી એજિયન સ્ટેબલ્સ. એટલે આ તો બહુ ગ્રીસની વાર્તા છે. યુરિસ્થીઝ અને હર્ક્યુલિસની વચ્ચે એક શું કહેવાય બેટ હતું, એક શું કહેવાય એક શરત હતી, અને હર્ક્યુલિસે 12 ટાસ્ક પૂરા કરવાના હતા. એટલે તાવડેજીના હિસાબે એજિયન સ્ટેબલ્સની જે વાર્તા છે એ મણિપુર ચક્રની વાર્તા છે અને એને સાફ કરવું પડે. એટલે હર્ક્યુલિસે શું કહેવાય બાજુમાં 2 નદીઓ ફ્લો થતી હતી એનો પ્રવાહને બદલાવી અને 24 કલાકની અંદર તબેલું પૂરું કર્યું. હવે આખા ગ્રીસની અંદર જે એ રાજા હતો એ રાજા પાસે સૌથી વધારે બધી ગાય ભેંસ ને બકરા ઘેટા ને બધું હતું. એટલે એ સ્ટેબલ એટલું મોટું હતું, એ જે શું કહેવાય ગમાન એટલું મોટું હતું કે મહિનાઓ લાગી જાય સાફ કરતા. એ હર્ક્યુલિસે આવી રીતે નદીનો પ્રવાહ બદલાવીને સાફ કરી નાખ્યું. એટલે આમ આપણે જોઈએ તો નદી એટલે આપણી સેક્સ એનર્જી અને ગમાન એટલે મણિપુર ચક્ર, રાઈટ? એટલે એ સેક્સ એનર્જી જે ગમાનને સાફ કરે એ મણિપુર ચક્રને સાફ કરે, રાઈટ? હા. ભૂતકાળના જન્મોના સ્મૃતિ સંગ્રહને ફક્ત હર્ક્યુલસ જ સાફ કરી શકે અને પછી જ વ્યક્તિ સાચી રીતે હર્ક્યુલસ બને છે. કોમ્પ્યુટરાઇઝ સજીવ રચનાને જો પદ્ધતિસર રીતે સુધારવામાં આવે
તો તેની એટલે એટલે મણિપુર સાફ નથી થતું તો સપોઝિંગ સેક્સ એનર્જી મણિપુરથી ઉપર ગયું તો એ મણિપુર સેન્ટર જે છે એ એને ફરીથી નીચે ખેંચી જશે. એટલે જેમ આપણે વાત થઈ કે સાહેબે વાત કરી કે શું કહેવાય સિદ્ધિઓ અંદર આવશે પણ એ સિદ્ધિઓ જે છે એ અહમ એ સિદ્ધિઓને ખેંચી જશે. હા, સુધારવામાં આવે તો તે તેની અંદર રહેલા પરમાત્માના અંશ સાથે યોગ્ય સંબંધિત અવસ્થામાં જીવી શકે છે. તમે પણ જીવનની એની માટે અહમ બાજુએ મુક્ત આવડવું જોઈએ. જ્યાં સુધી આપણું અહમ છે ત્યાં સુધી આવડે તો એનું વિલ આપણી થ્રુ કામ કરી શકે. તમે પણ જીવનની ફરજો અને જવાબદારીઓને નિભાવતા રહી શકો અને તમારા અંતરાત્માના માર્ગદર્શન હેઠળ પણ જીવી શકો. હવે નવો મુદ્દો ચાલુ થાય છે. સંલગ્ન પ્રાથમિક પ્રેક્ટિસ એ 3 સ્ટેપ રિધમિક બ્રીથિંગ. આ બધું લેવું છે, આ બધું લેવું છે કે શું કરવું છે? આમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય નવું જ એટલે કે આપણે કંઈ કરી શકીએ તો એ લઈએ. બાકી 3SR બી છે, રિફાઇનિંગ છે અને અપગ્રેડિંગ અવેરનેસ. હા, એટલે એ તો બધાને આવડે જ છે ને, એટલે એમાં કઈ કરવાની સીધું સ્લીપ ઉપર જાય. હા હા, નિંદ્રા એટલે પેજ નંબર 190 પર નિંદ્રા. નિંદ્રા ઊંઘ. અહીં અમે ન તો ઊંઘના લક્ષણોની કે ન તો ઊંઘના ઘણા તબક્કાઓની ચર્ચા અને વર્ણન કરીશું, પરંતુ ઊંઘના કારણની ચર્ચા કરીશું. પહેલા તો થેલેમસ અને મગજની ઉપલી સપાટીના કાર્યને જાણીએ. સમગ્ર સજીવ રચના કૌંસમાં ભૌતિક શરીરમાંથી મેળવેલા આવેગોને મગજની ઉપલી સપાટી ગ્રહણ કરે છે અને તેનો જવાબ આપે છે કે જેથી સજીવ રચના યોગ્ય રીતે પ્રતિક્રિયા કરી શકે. એને ફરીથી વાંચીએ ભાઈ, આ તો કોઈ મેળ ન પડ્યું. અહીં અમે હા ઓકે. અહીં અમે ન તો ઊંઘના લક્ષણોની કે ન તો ઊંઘના ઘણા તબક્કાઓની ચર્ચા અને વર્ણન કરીશું, પરંતુ ઊંઘના કારણની ચર્ચા કરીશું. પહેલા તો થેલેમસ અને મગજની ઉપલી સપાટીના કાર્યને જાણીએ. સમગ્ર સજીવ રચના ભૌતિક શરીરમાંથી મેળવેલા આવેગોને મગજની ઉપલી સપાટી ગ્રહણ કરે છે અને તેનો જવાબ આપે છે કે જેથી સજીવ રચના અમીશ હા પણ એની પહેલા આપણી અંદર શુદ્ધિકરણ કેટલું થયું? બાકી અહમની સાથે સેલ્ફ લવ સાથે આપણે જો લાંબુ કામ કર્યું હોય, સેલ્ફ ઓબ્ઝર્વેશન કર્યું હોય તો પછી એ અહમને બાજુએ મૂકી અને એ સિદ્ધિઓનો અનુભવ કરી શકીએ. રાઈટ, ગો હેડ. યા. અને નો એક ખાસિયત છે પોઝેસિવનેસ, એટલે તરત જ સિદ્ધિઓનો કબજો લઈ લેશે. હા, ગો હેડ. અને આ અંતર પ્રવાહથી તે રોમાંચિત થઈ જાય છે અને આવી નવી શોધેલી સિદ્ધિઓ સાથે રમતા રહેવાનું તેને ખૂબ ગમે છે. ત્યારબાદ જ તમને ભાન થશે કે તમે તો હતા ત્યાંના ત્યાં જ છો. આ નવા પ્રકારની વિડીયોની રમત તમને આવનાર ઘણા જન્મો સુધી ડૂબાડીને મારી નાખશે.
હા, એટલે વિડીયો રમત એટલે જેમ તાવડિયા સાહેબને ખ્યાલ આવતો કે સામેવાળો ટિકિટ લઈને આવ્યો છે કે નથી, એ જે છે એ વિડીયો રમત જે છે એ તમને દેખાય છે. આપણે પદ્ધતિસર લયબદ્ધ રીતે અહીં સુધી આવ્યા છીએ. આપણે આપણા માર્ગ ઉપર જ રહીએ હા, અને આવા નાટકીય કૃત્યો તથા હવાની સપાટી ઉપર તરતા રહેવામાં મોહિત ન થઈ જઈએ. લેવિટેશન એટલે જમીનથી ઊંચું થવું, રાઈટ. એટલે આ અમે જ્યારે ગોલ્ડને મળવા ગયા હતા ત્યારે એને બતાવ્યું હતું કે એ થોડાક જમીનથી ઊંચા થયા, એને લેવિટેશનનો પ્રયોગ કર્યો હતો મારી સામે. મને મારા ફાધરના સ્ટેટમાં ખબર છે ઘણીવાર કે એ ધ્યાનમાં બેસતા અને કલાકના ધ્યાન પછી કોઈક બીજી જ જગ્યાથી ઊભા થાય, એટલે ધ્યાનની અંદર આખા ઊંચા થઈને બીજી જગ્યાએ પહોંચી જાય. એટલે આવું મેં જોયેલું છે. એટલે આ જમીનથી ઊંચા થવાનો જે પ્રયોગ છે આ બધા તાવડિયા સાહેબ એને ડ્રામેટિક એક્ટ્સ કહે છે. હા, એ બધા નાટકીય પ્રયોગ છે. આપણી અવકાશ યુગની માનવ જાતે જે ખોટા જ્ઞાન અને પ્રેક્ટિસિસ તરીકે ભેગું થયેલું છે તેમાં ફસાવું કે સંડોવાવું જોઈએ નહીં. પછી ભલે તે ધર્મ, દર્શનશાસ્ત્ર, યોગ વગેરેના નામ પર ભેગું થયેલું કેમ ન હોય. હા, એટલે આ બહુ મોટો વાક્ય છે, અતિશય મોટો વાક્ય છે. અને કોઈ પણ વસ્તુ એટલે ગુરુજીની ભાષામાં કોઈ પણ વસ્તુ સમજ્યા વગર આપણે કરીએ કે આ આપણું ધર્મ આ કહે છે, રાઈટ, આપણા વડીલો આમ કહે છે, તો પછી એ શું છે કે એ રોંગ છે, રાઈટ. એટલે એ થોડું અહીંયા આ વાક્ય ઘણું આમ ઇમ્પોર્ટન્ટ છે. અને આપણે ઘણી ખોટું જ્ઞાન ઘણું બધું ભેગું કર્યું છે જેમાંથી આપણે પ્રેક્ટિસિસ કરીએ છીએ. ભવ્ય, જે અમીશભાઈ લાઈન વાંચે છે ને પ્લીઝ તું હાઇલાઇટ કરી શકીશ સ્ક્રીનમાં ફોર એવરીવન? Yes, okay. થેન્ક યુ. એજીઅનના તબેલા સાફ કરવાનું કામ હર્ક્યુલસને આપવામાં આવ્યું હતું. હા, ધી એજિયન સ્ટેબલ્સ એટલે આ તો બહુ ગ્રીસની વાર્તા છે. યુરિસ્થીઝ અને હર્ક્યુલિસની વચ્ચે એક શું કહેવાય બેટ હતું, એક શું કહેવાય એક શરત હતી, અને હર્ક્યુલિસે 12 ટાસ્ક પૂરા કરવાના હતા. એટલે તાવડિયાજીના હિસાબે એજિયન સ્ટેબલ્સની જે વાર્તા છે એ મણિપુર ચક્રની વાર્તા છે, અને એને સાફ કરવું પડે. એટલે હર્ક્યુલિસે શું કહેવાય બાજુમાં 2 નદીઓ ફ્લો થતી હતી એનો પ્રવાહને બદલાવી અને 24 કલાકની અંદર તબેલું પૂરું કર્યું. હવે આખા ગ્રીસની અંદર જે એ રાજા હતો એ રાજા પાસે સૌથી વધારે બધી ગાય ભેંસ ને બકરા ઘેટા ને બધું હતું. એટલે એ સ્ટેબલ એટલું મોટું હતું, એ જે શું કહેવાય ગમાન એટલું મોટું હતું કે મહિનાઓ લાગી જાય સાફ કરતા. એ હર્ક્યુલિસે આવી રીતે નદીનો પ્રવાહ બદલાવીને સાફ કરી નાખ્યું. એટલે આમ આપણે જોઈએ તો નદી એટલે આપણી સેક્સ એનર્જી, અને ગમાન એટલે મણિપુર ચક્ર, રાઈટ. એટલે એ સેક્સ એનર્જી જે ગમાનને સાફ કરે એ મણિપુર ચક્રને સાફ કરે, રાઈટ. હા, ભૂતકાળના જન્મોના સ્મૃતિ સંગ્રહને ફક્ત હર્ક્યુલસ જ સાફ કરી શકે, અને પછી જ વ્યક્તિ સાચી રીતે હર્ક્યુલસ બને છે. કોમ્પ્યુટરાઇઝ સજીવ રચનાને જો પદ્ધતિસર રીતે સુધારવામાં આવે તો તેની એટલે
એટલે મણિપુર સાફ નથી થતું તો સપોઝિંગ સેક્સ એનર્જી મણિપુરથી ઉપર ગયું તો એ મણિપુર સેન્ટર જે છે એ એને ફરીથી નીચે ખેંચી જશે. એટલે જેમ આપણે વાત થઈ કે સાહેબે વાત કરી કે શું કહેવાય સિદ્ધિઓ અંદર આવશે પણ એ સિદ્ધિઓ જે છે એ અહમ એ સિદ્ધિઓને ખેંચી જશે. હા, સુધારવામાં આવે તો તેની અંદર રહેલા પરમાત્માના અંશ સાથે યોગ્ય સંબંધિત અવસ્થામાં જીવી શકે છે. તમે પણ જીવનની એની માટે અહમ બાજુએ મુક્ત આવડવું જોઈએ. જ્યાં સુધી આપણું અહમ છે ત્યાં સુધી આવડે તો એનું વિલ આપણી થ્રુ કામ કરી શકે. તમે પણ જીવનની ફરજો અને જવાબદારીઓને નિભાવતા રહી શકો અને તમારા અંતરાત્માના માર્ગદર્શન હેઠળ પણ જીવી શકો. હવે નવો મુદ્દો ચાલુ થાય છે. સંલગ્ન પ્રાથમિક પ્રેક્ટિસ એ 3 સ્ટેપ રિધમિક બ્રીથિંગ. આ બધું લેવું છે, આ બધું લેવું છે કે શું કરવું છે? આમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય નવું જ એટલે કે આપણે કંઈક કરી શકીએ તો એ લઈએ. બાકી 3SR બી છે, રિફાઇનિંગ છે અને અપગ્રેડિંગ અવેરનેસ. હા, એટલે એ તો બધાને આવડે જ છે ને, એટલે એમાં કઈ કરવાની સીધું સ્લીપ ઉપર જાય. હા હા, નિંદ્રા એટલે પેજ નંબર 190 પર નિંદ્રા. નિંદ્રા ઊંઘ. અહીં અમે ન તો ઊંઘના લક્ષણોની કે ન તો ઊંઘના ઘણા તબક્કાઓની ચર્ચા અને વર્ણન કરીશું, પરંતુ ઊંઘના કારણની ચર્ચા કરીશું. પહેલા તો થેલેમસ અને મગજની ઉપલી સપાટીના કાર્યને જાણીએ. સમગ્ર સજીવ રચના કૌંસમાં ભૌતિક શરીરમાંથી મેળવેલા આવેગોને મગજની ઉપલી સપાટી ગ્રહણ કરે છે અને તેનો જવાબ આપે છે કે જેથી સજીવ રચના યોગ્ય રીતે પ્રતિક્રિયા કરી શકે. એને ફરીથી વાંચીએ ભાઈ, આ તો કોઈ બેડ ન પડ્યું. અહીં અમે હા ઓકે. અહીં અમે ન તો ઊંઘના લક્ષણોની કે ન તો ઊંઘના ઘણા તબક્કાઓની ચર્ચા અને વર્ણન કરીશું, પરંતુ ઊંઘના કારણની ચર્ચા કરીશું. પહેલા તો થેલેમસ અને મગજની ઉપલી સપાટીના કાર્યને જાણીએ. સમગ્ર સજીવ રચના ભૌતિક શરીરમાંથી મેળવેલા આવેગોને મગજની ઉપલી સપાટી ગ્રહણ કરે છે અને તેનો જવાબ આપે છે કે જેથી સજીવ રચના. અમીશ હા, એક જ મિનિટ, જરા આનું ટ્રાન્સલેશન બદલાવી નાખીએ. ઓકે. હા, સેરેબ્રલ કોર્ટેક્સ એટલે મગજની ઉપલી સપાટી, રાઈટ? હા, એની અંદર ઇન્કમિંગ ઇમ્પલ્સીસ આવે છે, બરાબર છે? હા, એટલે ફ્રોમ ધી એન્ટાયર ઓર્ગેનિઝમ, એટલે એ પાંચે ઇન્દ્રિયોમાંથી ઇન્કમિંગ ઇમ્પલ્સીસ ત્યાં આવે છે, રાઈટ? હવે ત્યાં સુટેબલ રિએક્શન થવું જોઈએ. હવે એ સુટેબલ રિએક્શન કોણ કરે છે? થેલેમસ કરે છે. અને એ જો સરખી રીતે કામ કરતું હોય તો જ એ કરશે, રાઈટ? હવે આગળ વાંચ એટલે થોડું, કારણ કે આ ટ્રાન્સલેશન જરા બરાબર નથી અહીંયા. જો થેલેમસ યોગ્ય જો થેલેમસ યોગ્ય રીતે કામ એની પહેલાનો વાક્ય. ઓકે. મગજની ઉપલી સપાટી ગ્રહણ કરે છે. ઉપલી સપાટી એટલે સેરેબ્રલ કોર્ટેક્સ ગ્રહણ કોને કરે છે? ઇનકમિંગ ઇમ્પલ્સ. ઓકે.
અને શેમાંથી ઇમ્પલ્સીસ આવે છે? 5 ઇન્દ્રિયોમાંથી. હા, ઓકે, હા. right. શરીરની અંદર. અને તેનો જવાબ આપે છે કે જેથી સજીવ રચના યોગ્ય પ્રતિક્રિયા કરી શકે. તમે કહી દીધું આ વાત, રિસ્પોન્સ કરે છે. હમ, જો હમ. થેલેમસ યોગ્ય રીતે કામ કરતું હોય તો પ્રતિક્રિયાઓને કે જે અસ્વાભાવિક અથવા અર્ધ સ્વાભાવિક હોવાનું લક્ષણ ધરાવે છે તેમને આની ઉપરથી આપણે થેલેમસને શું ગણી શકીએ? કોઈ જો કહી શકે. Neutralizing. It is a neutralizing force. It is a neutralizing force. રાઈટ? એટલે એ એક જાતનું બેલેન્સિંગ, ન્યુટ્રલાઇઝિંગ નું કામ કરે છે થેલેમસ. રાઈટ? એટલે આ બહુ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે અહીંયા. અને એ ઇમ્પલ્સ હજી આપણને ઇમ્પલ્સ અંદર ગુડ. હા, ધીરુભાઈ, તમારું શું કહેવાય? ધીરજ. હા, ધીરુભાઈ. એનું મ્યુટ ઓપન છે, પ્લીઝ બંધ કરજો. ધીરુભાઈ, પ્લીઝ મ્યુટ. કોહોસ્ટ બનાવી દો એટલે એ લોકો પછી મ્યુટ કરી શકે લોકોને. થઈ ગયું. ઓકે. ઓકે, Okay. હા, વાંચ્યું. જો જરા આ બહુ ઇમ્પોર્ટન્ટ છે એટલે જરાક બધા સરખી રીતે સમજી લે આ ફકરાને. હા, હમ. સાધારણ સ્વાભાવિક કરે છે, અર્થાત એક પ્રકારનું સંતુલિત રાખવાનું કામ કરે છે હમ. કે જે બધા જ સંજોગોમાં સજીવ રચનાને સંતુલન અને વિરામાવસ્થામાં રાખે છે. ક્યાં વિરામ? Balance and equilibrium. ઇક્વિલિબ્રિયમ આલે છે. હા, એટલે આપણે જો કોન્શિયસ પોઝ ની વાત કરીએ તો એની અંદર થેલેમસની બહુ મોટો શું કહેવાય એ બહુ ઇમ્પોર્ટન્ટ છે આની અંદર. રાઈટ. હા, આ બધા જ સમય માટે, ખાસ કરીને જાગૃતિની સ્થિતિ દરમિયાન સજીવ રચનાને સંપૂર્ણ સંતુલનની સ્થિતિમાં રાખે છે. આ સ્થિતિ એ જાગૃતિની સ્થિતિ છે. અસ્વાભાવિક અને અર્ધ સ્વાભાવિક પ્રતિક્રિયાઓ. અમીશ, હા, અમીશ, હા, ગેપ પડે વચ્ચે છે. રાજનભાઈ કોમેન્ટ કરતા હતા. ના ના, એટલે એટલે આ જેને આપણને જાગૃતિ આપણે કહીએ છીએ એને અને થેલેમસની બહુ મોટો સંબંધ છે. રાઈટ? એટલે થેલેમસ ઇનકમિંગ ઇમ્પલ્સિસમાં જે એબનોર્મેલિટી છે, રાઈટ, એને જો બેલેન્સ કરશે તો એ વખતે આપણે આઈડેન્ટિફિકેશનમાં જવા. આને સ્ટેટ ઓફ અવેકનનેસ કહેવાય, જાગૃતિની સ્થિતિ. અને એ જે નોર્મલ જેને આપણે જાગૃતિ ગણીએ છીએ એના કરતા બહુ જુદી વસ્તુ આ છે એ કહેવા માંગે છે. હા, રાઈટ. એટલે થોડુંક નેટને લીધે અથવા કોઈ કારણોસર ગેપ પડે છે, એટલે બધા મિત્રોને વિનંતી કે પોતાનો વિડીયો બંધ રાખે તો આ કદાચ ગેપ ના થાય. ફક્ત રાજનભાઈનો વિડીયો ચાલુ રહેશે તો હું વિડીયો બંધ કરી દઉં છું. હું બંધ કરી દઉં છું. હા, રાઈટ, ગો અહેડ. અસ્વાભાવિક અને અર્ધ સ્વાભાવિક પ્રતિક્રિયાઓ સહિતની કહેવાતી સાધારણ જાગૃતિ સ્થિતિ કરતા
આ જાગૃતિની સ્થિતિ ખૂબ જ જુદી છે. રાઈટ. એટલે આ જે જાગૃતિ જ્યારે થેલેમસ સરખી રીતે કામ કરે છે, રાઈટ, એ આખી જાગૃતિ એક અનુભૂતિ છે. હા, અનુભૂતિ છે એ ટુ ડાઉન ભવ્ય. હા, ઓકે, આગળ વાંચો ને. હા વાંચો. સાધારણ રીતે થેલેમસ આ રીતે કાર્ય કરતું નથી, કારણ કે જ્ઞાનતંતુઓના હજારો જોડકાઓ આખા શરીરમાંથી થેલેમસ સુધી પહોંચતા નથી. હા, એટલે એ એક શું છે કે થેલેમસ અને શરીરનું જે કોમ્યુનિકેશન જે છે એ ત્યાં કંઈક બાયોલોજિકલ પ્રોબ્લેમ આવી ગયું છે. હવે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે જે આ નર્વ્સ છે એક સિમ્પથેટિક છે અને એક પેરાસિમ્પથેટિક છે. ફરીથી આ વાંચ. હા, વાંચો. સાધારણ રીતે થેલેમસ આ રીતે કાર્ય કરતું નથી, કારણ કે જ્ઞાનતંતુઓના હજારો જોડકાઓ આખા શરીરમાંથી થેલેમસ સુધી પહોંચતા નથી. કૌંસમાં સામાન્ય માણસની ભાષામાં જોડકાઓ સિમ્પેથેટિક તંત્રનો એક જ્ઞાનતંતુ અને પેરાસિમ્પેથેટિક તંત્રનો એક જ્ઞાનતંતુનો નિર્દેશ કરે છે. એટલે અહીંયા કંઈક કહેવા એ રીતે માંગે છે કે આ જે નર્વ્સ છે એ પેર્સમાં છે, એક સિમ્પથેટિક અને એક પેરાસિમ્પથેટિક, રાઈટ. હવે જે સિમ્પથેટિક છે એ થેલેમસ સુધી પહોંચે છે, પણ પેરાસિમ્પથેટિક છે એ થેલેમસ સુધી પહોંચી શકતા નથી, અને એ એટલા કારણ કે એ સરખું ડેવલપ્ડ નથી. એટલે જેમ આ 3 સ્ટેપ રિધમિક બ્રીધિંગ કરીએ, આપણે રિફાઇનિંગ એક્સરસાઇઝીસ કરીએ અને યોગની ક્રિયા કરીએ, તો આ પેરાસિમ્પથેટિક જે ફાઇબર્સ છે એ થેલેમસ સુધી પહોંચતા થાય અને બેલેન્સિંગ અને ન્યુટ્રલાઇઝિંગનું કામ એ શું કહેવાય સરખી રીતે. હા, એ કરી શકે છે, રાઈટ. એટલે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને અહીંયા આપણે ખ્યાલ આવવું જોઈએ કે એ આપણે નોર્મલ માણસની અંદર આ પહોંચતું નથી. એટલે જેવો એક આવેગવાળું ઇમ્પલ્સ આવી ગયો અને મને અતિશય ગુસ્સો આવ્યો, તો એ જલ્દી બેલેન્સ નથી થતો, કારણ કે થેલેમસની અંદર એક જ ગુસ્સાનો જ ફાઈબર પહોંચ્યો છે અને ગુસ્સાને બેલેન્સ કરવા વાળું ફાઈબર નથી પહોંચ્યું ત્યાં, કારણ કે એ એટલો મારું થેલેમસ સુધી વિકસિત નથી. અને એ જે છે 3 સ્ટેપ રિધમિક બ્રીધિંગ અને રિફાઇનિંગ એક્સરસાઇઝીસથી થાય છે. બહુ સરસ પોઈન્ટ છે, બહુ સુંદર પોઈન્ટ છે. એ પોસિબલ છે રાજનભાઈ કે આપણા 3SRV કરતા કરતા અટેન્શન ત્યાં પહોંચતું હોય તો એ થેલેમસની સંવેદના હોઈ શકે? હા, એટલે આપણું અટેન્શન જો આ જાગૃતિ સ્થિતિમાં રહેવાની ધીમે ધીમે આપણને, તો એ થેલેમસ જે છે એ આપણને ખ્યાલ જ આવે કે આ થેલેમસ બેલેન્સ કરે છે, કારણ કે આપણી કોન્શિયસનેસ એટલું સ્પીડ નથી કોન્શિયસનેસને, રાઈટ. અને ઘણીવાર કોઈક આપણે એકદમ જે એબનોર્મલ સિચ્યુએશન, કોઈક એકદમ ગાળ આપે, કોઈક એકદમ એવી ઇમરજન્સી, અને આપણે સડનલી જોઈએ કે આપણે એકદમ શાંતિથી ને ઊભા છે, ખ્યાલ આવે કે થેલેમસે એની મેળે કામ કરી લીધું અને આપણને જાગૃતિની સ્થિતિમાં લઈ આવી દીધી. ઓકે. એટલે હવે આની અંદર જસ્ટ જે મને કીધું કે જે આપણે એક્સરસાઇઝ છે, વેગલ ટોનની જે એક્સરસાઇઝ છે, વેગસ નર્વની જે એક્સરસાઇઝ છે, એ આ પેરાસિમ્પેથેટિક માટે અતિશય અગત્યની એક્સરસાઇઝ છે. હા, ઓકે. તેથી સજીવ રચનાને પૂર્ણ સંતુલનના સ્થિતિમાં જાળવી રાખી શકાતી નથી. હા,
એટલે બેલેન્સ, રિધમ અને હાર્મની, આ જે ત્રણ વસ્તુ છે એ થેલેમસ માંથી આવે છે. બેલેન્સ જે છે એ થેલેમસ માંથી આવે છે. હા. અને શારીરિક પ્રતિક્રિયાઓ અર્ધ સ્વાભાવિક અથવા અસ્વાભાવિક હોવાનું લક્ષણ ધરાવે છે. હા, એટલે આપણું બધું શું કહેવાય, હેલ્થ થી માંડીને બધી ઉપર અસર પડી જાય. હા. જાગૃત સ્થિતિ દરમિયાન સજીવ રચનાને સંતુલનમાં રાખવામાં અને જાગૃતિની સ્થિતિ જાળવી રાખવામાં જો થેલેમસ મદદ કરે તો તે આપમેળે જ ઊંઘની સંપૂર્ણ સંતુલન સ્થિતિ તરફ દોરી જશે. એટલે ઊંઘની અંદર બહારના ઇમ્પલ્સિસ બંધ થાય છે, પણ આખા દિવસના મેમરીમાંથી ઇમ્પલ્સિસ ચાલુ થાય છે. અને જો થેલેમસ એને જો બેલેન્સ કરતું જાય તો આપણે ઊંઘની બહુ સુંદર રીતે ઊંઘ કરી શકીએ. પણ થેલેમસ એનું કામ જ ન કરતું હોય અને દિવસમાં તે મને ગાળ આપ્યો અને મેં અંદર પચાવ્યું નહીં પણ દબાવી દીધું, અને હવે એ ઊંઘમાં એ બધી દિવસના રિએક્શન્સ નીકળવા માંડ્યા અને થેલેમસ એને બેલેન્સ ન કરતું હોય તો ઊંઘની સ્થિતિ બહુ ખરાબ આવે છે. એટલે ઘણા લોકો ઊંઘમાં બડબડ બહુ કરતા હોય, એ કદાચ આ બાબતનું હશે. બડબડ કરતા હોય, ઘણા લોકો બડબડ કરતા વધારે કનસતા હોય, એટલે આપણને ખ્યાલ આવે કે અંદર અતિશય દુઃખ ભરેલું છે અને એ દુઃખ જે છે થેલેમસ બેલેન્સ નથી કરી શકતું. જાણે રડતા હોય ને ઊંઘની અંદર, એવું આપણને લાગે. જી જી. ઘણા દાંત પણ કચકચાવતા હોય છે, તો એ એનું જ સિમ્ટમ્સ હશે. હા, બધું. આ બંને સ્થિતિઓની વચ્ચે અંશમાં જાગૃતિ અને નિંદ્રા વ્યક્તિ હિંસક અને સ્વપ્ન સ્થિતિઓ તથા જાગૃત સ્થિતિ દરમિયાનની, વાક્ય બહુ મોટું છે, અર્ધ સ્વાભાવિક અને અસ્વાભાવિક પ્રવૃત્તિઓને કે જે ખૂબ જ હાનિકારક અને થકવી નાખે તેવી છે. એટલે જરા ફરીથી આ કરી થોડું મોટું છે, ફરી વાંચું. સાયકોલોજીકલ સ્લીપના સ્ટેટમાં જે બને ને એની વાત કરી સાહેબ. આ બંને સ્થિતિની વચ્ચે, એટલે નોર્મલ અવેકનનેસ કે અને અવેકનનેસ અને નિંદ્રા, આ બંને નિદ્રા. હા. વ્યક્તિ હા. An individual would avoid violent dream states. જો થેલેમસ સરખું કામ કરતું હોય તો હાનિકારક કરતા આપણે વાયલન્ટ ને હિંસાત્મક આવતા હોય, રાઈટ, as well as the subnormal and abnormal waking state activities. એટલે જે એસોસિએશન્સ નું ફ્લો છે સબનોર્મલ અને એબનોર્મલ ની અંદર, અને એ એસોસિએશન્સ નું પણ જે ઘણીવાર શું છે કે એનું બહુ જ ખરાબ અસર થાય, મારા મસલ્સ ટાઈટ થઈ જાય, રાઈટ, જેમ કોઈ કચકચ કર્યા કરું તો એ આખું જે છે એ હાનિકારક છે અને થકાવ કારણ છે, એ થકાવ આપે છે. પણ થેલેમસ જો સરખી કામ કરતું હોય તો 3-4 કલાકની ઊંઘની અંદર આપણે મોર દેન ઇનફ શું કહેવાય આરામ ખેંચી શકીએ છીએ અને આપણે આપણું જીવન બહુ સારી રીતે જીવી શકીએ. એ રીતે વ્યક્તિ 3 થી 4 કલાક ઊંઘવા માટે સક્ષમ બને છે અને તે ખૂબ જ સક્રિય ભૌતિક અને માનસિક જીવન જીવી શકે છે. બરાબર. અમે હજુ સુધી ઊંઘનું કારણ જણાવ્યું નથી. ગૌણ શરીર અથવા ભૌતિક શરીરને સતત વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર ઘેરી વળેલું હોય છે
આ ક્ષેત્ર યોગ્ય રીતે કામ કરી શકે હા, એક જ મિનિટ. આને ઇલેક્ટ્રિકલ ફિલ્ડ ઓફ ધ હ્યુમન બાયોલોજીકલ મશીન ગોઠવ્યું છે, અને જે બીજું ફિલ્ડ છે ઇલેક્ટ્રિકલ ફિલ્ડ ઓફ ધ એસેન્શિયલ સેલ્ફ. આ બે ઇલેક્ટ્રિકલ ફિલ્ડની હવે ઈ જે વાત કરે છે અહીંયા, એ મિસ્ટર ગોલ્ડ આ બંને ફિલ્ડની વાત કરે છે. હા, આ ક્ષેત્ર યોગ્ય રીતે કામ કરી શકે તેનો મુખ્ય આધાર મુખ્ય શરીર સૂક્ષ્મ શરીરના વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર પર રહેલો છે. હા, એટલે આપણે એ જાણવું જોઈએ કે આ બંને ફિલ્ડ કઈ રીતે ઉત્પન્ન થાય છે, રાઈટ? એટલે જ્યારે બાળક રડે છે ત્યારે મૂલાધાર સ્વાધિષ્ઠાનમાંથી જે તણખો ઉપર ઉઠે છે એને આપણે ત્યાં એ તણખાને સુષુમ્ના કહેવાય, અને એ સુષુમ્નાના એક્ઝેક્ટલી રાઈટ એંગલ્સ ઉપર એક ફિલ્ડ બને છે. એ સેકન્ડરી શું કહેવાય, એ પ્રાઇમરી ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ છે. અને જેવું બાળક રડે છે શ્વાસ ચાલુ થાય છે, અને શ્વાસમાંથી ઈડા પિંગલામાંથી ઇલેક્ટ્રિસિટી અંદર આવે છે, અને એમાં સેકન્ડ ફિલ્ડ ચાલુ થાય છે, એ છે સેકન્ડરી ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ. આ બે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ આપણી સાથે જીવન આખા જીવન આપણી સાથે રહે છે. જ્યારે મુખ્ય વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર ગૌણ વિદ્યુત ચુંબકીય ક્ષેત્રથી દૂર જવાનું વલણ ધરાવે છે ત્યારે તેનું જે પરિણામ છે તે ઊંઘ છે. હા, હવે બંને ફિલ્ડ જે છે એ બંને ફિલ્ડ એકબીજાથી ઘણીવાર ચિપકતા રહે છે, ઘણીવાર દૂર રહે છે. જ્યારે હું ડીપ આઈડેન્ટિફિકેશન એટલે ગુસ્સામાં હું નેગેટિવ ઇમોશનમાં હું ત્યારે બંને ફિલ્ડ એકદમ ચિપકેલા હોય. જ્યારે હું એકદમ શાંતિમાં હોઉં ત્યારે બંને ફિલ્ડ સેજ દૂર હોય છે, અને જ્યારે થોડી વધારે દૂર થઈ જાય છે ત્યારે હું ઊંઘમાં સરકી જાઉં છું. આ બંને ફિલ્ડના કારણે છે. હવે જો આપણે વહેલી સવારે ઉઠીએ અને સ્થિતિમાં જો ત્યાં આપણે રહી શકીએ તો આપણને થોડુંક એક ખેંચાણ આપણે ઉઠવા માટેનું થાય, અને એક ખેંચાણ જે છે આપણને ફરીથી સુવા માટે થાય. એ બંનેની વચ્ચે જો આપણે સ્થિર રહી શકીએ તો એ જે બંને ફિલ્ડને આપણે ઉઠવા માટે ચોંટવા નથી દેતા, અને એ બંનેની એ છે એ પ્રત્યાહારની સ્થિતિ છે, અને એ વહેલી સવારે આપણે આ પ્રેક્ટિસ કરી શકીએ. પરંતુ ઊંઘ ઉપરાંત બીજી અસરો પણ થાય છે. 24 કલાક દરમિયાન આ બંને ક્ષેત્રો એકબીજાની સાપેક્ષ રહીને ગતિ કરે છે, અને ભાગ્યે જ સ્થિર હોય છે. આ બંને ક્ષેત્રોનું હલનચલન એટલે આપણા જે છે અંદરના ભાવ જગત અને વિચાર જગત પ્રમાણે એ આગળ પાછળ ચાલતા હોય છે. આ બંને ક્ષેત્રોનું હલનચલન 1/4 ઇંચ અને 1 ઇંચની વચ્ચેનું અંતર હોય ત્યારે વ્યક્તિમાં અલગ અલગ 5 ઇંચ ને 1 ઇંચની વચ્ચે બરાબર છે. 5 ઇંચ પાવલી અને રૂપિયા. હા, 25 પૈસા 1/4 ઓફ ધ ઇંચ. 1/4 હા, ઇંચની વચ્ચેનું હોય છે ત્યારે વ્યક્તિમાં અલગ અલગ મનોભાવ આવે છે. દારૂ વિચારો, મૂડ. હા, આપણે હા બોલો બોલો. હા, ગોય એટલે ડિફરન્ટ મૂડ્સ શિફ્ટિંગ થયા કરે. દારૂ અથવા નશીલી દવાઓ દ્વારા પણ આવી અસર થાય છે. જો ડ્રગ્સ થી પણ આ થઈ શકે, રાઈટ. જો આ બંને ક્ષેત્રોનું એકબીજાથી 1.5 ઇંચ જેટલા દૂર ખસી જાય તો
તો વ્યક્તિ ઘેનમાં સરી પડે અથવા લવારો કરવા માંડે છે. એટલે 1.5 ઇંચથી વધુ થાય તો કોમા આવી જાય. હવે આપણે જો પ્રેક્ટિસ કરીએ શકીએ તો 1 to 1.5 ઇંચની વચ્ચે આપણે પ્રેક્ટિસ કરી શકીએ અને એ પ્રત્યાહારની સ્થિતિ આપણે લઈ આવી શકીએ. અને એ હરેક વ્યક્તિએ વહેલી સવારે આ કરવું જ જોઈએ. એ બંને ફીલને એ રીતે જેટલું 1.5 ઇંચ સુધી આપણે હોલ્ડ કરી શકીએ એને હોલ્ડ કરીને ત્યાં પકડી રાખવાનું, રાઈટ. અને આની અંદર જો પહેલા આપણે ઓમકાર કરીને કરીએ ને તો ઘણું ઈઝી પડે છે આ કરવા માટે. હા, એટલે આ જે ફિલ્ડ છે ને રાજનભાઈ, એનું એક નાનું સરખું કોઠા જેવું પિક્ચર બનાવ્યું છે, એ મૂકીએ આપણે. હા મૂકો ને, મૂકો. ભવ્ય મૂક ને સ્ક્રીન શેરમાં. જો મને એક સેકન્ડ આપો, હું શેર કરું. ભલે. જો આ બંને ક્ષેત્રો એકબીજાથી 1.5 ઇંચ જેટલા દૂર ખસી જાય તો વ્યક્તિ ઘેનમાં સરી પડે અથવા આવી ગયું લવારો કરવા માંડે છે. જો આ બંને ક્ષેત્રો વચ્ચે 2 થી 5 ઇંચનું અંતર હોય તો ઊંઘની ઘણી સ્થિતિઓ અને તબક્કાઓ હળવી ઊંઘથી લઈને ઊંડી ઊંઘ, હલનચલન વગરની કે તેના સહિતની ઊંઘ આવે છે. બરાબર છે, બરાબર છે. એટલે આખી જે ઊંઘની રમત જે છે એ 2 ઇંચ અને 5 ઇંચની વચ્ચે છે, અને એ 2 ઇંચ અને 5 ઇંચની વચ્ચે આખી બોડીનું હીલિંગ થાય છે ત્યાં. દિવસ હોય કે રાત તેનાથી કઈ ફરક પડતો નથી. ભવ્ય તું પાછું આ તો મૂકી દે, ઓલું શું કહેવાય, મૂક્યું. આ શું છે? આ જે ઇંચનું અંતર છે ને એ 5 ઇંચ થી 1 ઇંચ વચ્ચે થાય તો શું છે, એ પુસ્તકમાંથી એક કોઠા સ્વરૂપે બનાવેલું છે. ડાયાગ્રામ. હા, આખા ફકરાનો ડાયાગ્રામ છે. એટલે આપણે આ શનિવારે જે છોકરાઓ રીડિંગ કરે છે ને એની સાથે હું જોડાવાનો છું. ચિરાગભાઈ મ્યુટ ઓપન છે. ચિરાગભાઈ પ્લીઝ. અમીશભાઈ તમે એડમિનને મ્યુટ કરી શકો છો. હા કરું. મેન્યુઅલી મ્યુટ કરી દો. અને તમે રિમૂવ પણ કરી શકો છો. 1 મિનિટ મ્યુટ કરી દો. હા, કરી દીધો. ઓકે. હા, તમે કોઈ જે ગોલ્ડની ચોપડી છે ધ હ્યુમન બાયોલોજી, હા, હ્યુમન બાયોલોજીકલ મશીન એઝ એન ઇલેક્ટ્રિકલ ફિલ્ડ, એ આપણે શનિવારે વાંચવાના છે. એટલે એની અંદર એની બહુ ગહેરાઈમાં ગયા છે આ બંને ફિલ્ડની બાબતની અંદર. એ આપણે શનિવારે કેટલા વાગે? 7 થી 8:15. 7 થી 8:15 એક્ઝેક્ટ ચેપ્ટર પર છે. એટલે એમાં પણ મલ્ટિપલ ચેપ્ટર્સ છે બુકમાં. એક ચેપ્ટરમાં ઇલેક્ટ્રિકલ ફિલ્ડ એક્સપ્લેન કરે છે, ઈ ચેપ્ટર પર છે. અચ્છા, ઓકે. અને એની ડિટેલ્સ ગ્રુપ પર સર્ક્યુલેટ થઈ જશે. ઓકે. એની ઝૂમ લિંકની ડિટેલ્સ. હા. પરંતુ આ બંને ક્ષેત્રો ઉપર બતાવ્યા પ્રમાણે એકબીજાથી દૂર ખસે ત્યારે આવી સ્થિતિઓ બને જ છે. આ બંને ક્ષેત્રો એકબીજાથી 5 ઇંચ જેટલા દૂર ખસી જાય ત્યાં સુધી કેટલાક ચોક્કસ અવરોધો સહિત અથવા ક્રિયાઓના વેગમાં વધારા સહિત
સજીવ રચનામાં સામાન્ય જૈવિક કર્મો ક્રિયાઓ ચાલુ રહે છે. એક મિનિટ મને ફરીથી વાંચી લેવા દે જરા. હા, ઓકે ઓકે. એટલે સાહેબ ન જવા માટે એટલે એક એક સૂક્ષ્મ શરીર બહાર કાઢી અને એને સામે ઊભું રાખવાનું. જો યોગ સૂત્રમાં એક પ્રયોગ આપ્યો છે, એ આ 5 ઇંચ વાળો પ્રયોગ છે. ઓકે. પરંતુ જ્યારે મુખ્ય ચુંબકીય ક્ષેત્ર ગૌણ ચુંબકીય ક્ષેત્રથી ઘણું વધારે અથવા લગભગ પૂરેપૂરું દૂર ખસી જાય, એટલે કે 6 થી 9 ઇંચ વચ્ચેના અંતર જેટલું ખસી જાય, ત્યારે વૈદ્યકીય ભાષામાં તેને મૃત્યુ કહે છે. હા, રાઈટ. એટલે બે વસ્તુ છે. આપણે જો શરીરની બહાર જવું હોય તો એક છે કે 5 ઇંચ સુધી ખેંચી અને શરીરની બહારની અનુભવ કરીએ, અને 5 ઇંચથી વધારે આપણે લઈ જાય અને શરીરની બહાર અનુભવ કરીએ. હવે 5 ઇંચ સુધી જ્યાં સુધી આપણે તો શરીરના બધા ફંક્શન્સ જે છે એ ચાલતા રહે છે, પણ 5 ઇંચથી વધારે 6 ઇંચ એટલે જે 9 મહિના માટે ચાલ્યા ગયા હતા અને આ શરીર એમને સાચવી રાખ્યું, એના બધા બાયોલોજીકલ ફંક્શન સસ્પેન્શનમાં હતા, રાઈટ. એટલે એ જે પ્રયોગ શંકરાચાર્યએ કર્યો હતો એ 6 ને 9 ઇંચની વચ્ચે, પણ મેં બીજા લોકોને જોયા છે જે 5 ઇંચ સુધી ખેંચી શકે છે શરીરના ફંક્શન્સમાં અને છતાંય શરીરની બહાર જઈને પાછા આવી શકે છે. તો રાજનભાઈ, 2 થી 5 ઇંચ વચ્ચેનું અંતર છે એમાં ડ્રીમ બોડી અને 6 થી 9 માં એસ્ટ્રલ બોડી છૂટું પડે એવું સમજવાનું? હા, એટલે 5 ઇંચની દૂર જાઓ એટલે રિયલ એસ્ટ્રલ બોડી છૂટું પડે છે, એક ક્રિસ્ટલાઇઝ એસ્ટ્રલ. ત્યાં સુધી એ ડ્રીમ બોડી છે. જો આવું અકસ્માતે બની જાય અથવા કેટલાક ચોક્કસ જૈવિક કારણોને લીધે બની જાય તો તાત્કાલિક ડાક્ટરી સારવાર કરાવવી પડે છે. જો કોઈ એટલે આપણે બધાને આ એક્સિડેન્ટલ નો અનુભૂતિ છે, એટલે ઘણીવાર આપણને ઊંઘની અંદર એવું લાગશે કે આપણે એકદમ પડીએ છીએ ને ખેંચાય છે, રાઈટ. એ વખતે એક્સિડેન્ટલી 5 ઇંચથી વધારે જાય છે અને શરીરનું ડિફેન્સ મિકેનિઝમ, શરીરનું શું કહેવાય, ડિફેન્સ મિકેનિઝમ એટલે શરીરનું સ્વરક્ષણ રચના એને પાછું ખેંચી લે છે. જો કોઈ પણ રીતે આ વૈદ્યકીય ભાષામાં જેને મૃત્યુ કહે છે તે સ્થિતિને સભાનપણે લાવી શકાય તો પછી તે યોગ પ્રેક્ટિસનો ખૂબ જ ઊંચો તબક્કો કહેવાય છે. હા, એટલે એને પ્રત્યાહારતા વર્યા સાહેબ કહે છે એની ભાષા, અને એની પ્રેક્ટિસ આપણે રોજ કરવું જોઈએ. ગૌણ બોલો. કોઈ બોલે છે? ઓકે. હમ. ગૌણ વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર ભૌતિક સજીવ રચનાની અંદર લાગણીશીલતાની શક્તિઓને વિકસિત કરે છે. એટલે કે લાગણીઓ અને કામ વાસનાની ઉર્જા અથવા રજસ અને તમસની ઉર્જા વિવિધ પ્રમાણમાં વિકસિત કરે છે. એટલે હવે આ વસ્તુ છે ને બહુ ઘેરી છે,
એની ઉપર કામ કરવું પડે આપણે, કારણ કે એનર્જીઝ ઓફ સેન્સિટિવનેસ, એનર્જી ઓફ ઇમોશન, એનર્જી ઓફ સેક્સ અને રેશિયો ઓફ રજસ અને તમસ પ્લસ ફિઝિકલ એનર્જી ફોર મૂવમેન્ટ. એટલે આ બધું જે છે હવે આ ફિઝિકલ એટલે ઇલેક્ટ્રિકલ ફિલ્ડ ઓફ ધ હ્યુમન બાયોલોજિકલ મશીનની વાત કરે છે, રાઈટ? અને આ બધી એનર્જીઝ ઉપર આપણે કામ કરવું પડે તો એ ફિલ્ડ આપણી ડેવલપ થાય, એ ફિલ્ડ આપણી, અને એ આ બધી રિફાઇનિંગ એક્સરસાઇઝીસ ને બધું એની માટે છે.